સર, આજે શપથવિધિ સમારોહમાં હું પણ આવ્યો, તમે તો ઘણીવાર આવ્યા, તમે તો અનેકવાર મંત્રી રહ્યા. આજે જે કંઈ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, એક રાજકીય અભ્યાસુ તરીકે શું કહેવા માંગો છો? જે લોકોને મંત્રીમંડળની અંદર સ્થાન મળ્યું છે એ ધારાસભ્ય તો છે, પોતાના વિસ્તાર સિવાય સમસ્ત ગુજરાતની કામગીરી કરવાની એના સિરે જવાબદારી આવશે. એટલે જવાબદારીમાં વૃદ્ધિ થયું છે. જે ટેમ્પરરી વર્ક કરતા હતા એને બદલે બાકીનો બધો વ્યવસાય અને ધંધો મૂકી અને 24 કલાક મિનિસ્ટર તરીકે પ્રજાનું કામ કરવાનું છે, આખા ગુજરાતનું કામ કરવાનું છે. અને અત્યાર સુધી ભાજપના તમામ મિનિસ્ટરોએ પોતાના દિલ દઈ અને કામ કર્યું છે અને એ કામની અંદર આ નવા મંત્રીઓ પણ યશસ્વી થશે એ નિશ્ચિત છે. રાજકોટને આ વખતે બહુ આશા હતી ઉદયભાઈને લઈને. જો ભાઈ, આ પાર્ટી છે એમાં કોઈ રાજકોટ, બરોડા, સુરત, અમદાવાદ હોતું નથી. તમામ આખું ગુજરાત છે ને એ ગુજરાતની દ્રષ્ટિએ વિચાર કરે છે. કોઈને પદ કે હોદ્દો મળે કે ન મળે, તમામ કાર્યકર્તા એટલી જ લાગણી અને એટલી જ જોશથી કામ કરતો રહેશે. સૌરાષ્ટ્રની વાત કરીએ છે, ગુજરાતની તો ગોપાલ ઇટાલિયા જે રીતે અત્યારે એગ્રેશન સાથે આગળ વધે છે, ખેડૂતોમાં લોકપ્રિય છે. ગોપાલ ઇટાલિયાને લઈને મંત્રીમંડળમાં વારંવાર ચેન્જીસમાં તમને શું લાગે? ઓલા વંટોળીઓ આવે ને એટલે અનેક કાગળ ઊંચા થાય, પણ એની ઊંચાઈ છે ને એ અમુક સમય અને અમુક મર્યાદામાં રહેશે. ચૂંટણી આવશે એટલે બધા ઠૂસ થઈ જવાના છે. થેન્ક યુ વજુભાઈ, થેન્ક યુ.